સદગુરુ ઉત્તરાયણ મહે આને હરવા સકાળ સંદેહ પાપ ને પાવન કરવા ધરો ભગવાન તદે નામનગર નવખંડમાં અને નિરાત નિરગુણ દેશ અમાર ફળ જાને પજે વર્ષે में गामे सदगुरु ने शरण नमो आने मागु प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसया अमृत स्वाद सदगुरु महाराज की जय। સરસ દામજી મહારાજે વાત કરી, ખૂબ આનંદ કરાવ્યો. સંતો શા માટે ફરે છે? જે આ જીવ ઊંઘી ગયો હોય તો એને જગાડવા માટે. એટલે કીધું, જાગો લોકો, મત છુઓ, मत करो नींद से प्यार, जैसा सपना रैन का वैसा है संसार. જેમ રાતનું સપનું છે ને એવી રીતે જ આ સંસાર છે. એટલે જાગતું રહેવાનું કીધું છે. અને જાગ્યા એ જગ જીતી ગયા. હો, સંતો જાગી ગયા છે, એ જગ જીતી ગયા છે. તો ઊંઘ્યા કોને કહેવાય? ઊંઘ્યા હોય તો જાગ્યા કહેવાય ને. તો જે ઊંઘ્યા છે ને એ વાણી દ્વારા સંતો કે એક ઉંદર એવો ઉધામી રે, એક ઉંદર એવો ઉધામી ખોજા છે દારયા પાર રે આ ભાગી તારા માટે તે શું કર્યો રે. ખોજા છે દારયા પાર રે આ ભાગી આપણે ગાય તો નાખ્યો, એક ઉંદર એવો ઉદ્મી, એટલા જીવને ઉંદર કીધો. આ જીવને ઉંદર કીધો. રાત દી દર ખોજા જ કરે, ખોજા જ કરે. પણ જે દર ખોદે છે, જે કાંઈ ધન મેળવે છે એ પોતે વાપરી શકતો નથી અને પોતાના માટે પાછા કાંઈ કરતા નથી. ભૌતિક ધન જેટલું આપણે કમાશું, હું ને તમે બધાય, એ ભેગું કરેલું તો આઈને પડ્યું રહેવાનું છે. પણ આધ્યાત્મિક જીવનનું જે કાંઈ ભાતું છે એમાં આપણું લક્ષ્ય રહેતું નથી. અને જો એમાં લક્ષ્ય આપણું હોય ને તો જેમ કીધું છે ભાઈ, આ ઘાસીના બળજાની ઘોડે ઘાણીએ ફરવાનો જ રહે, ફરવાનો જ રહે. એટલે કે આ બોરિંગ એને ભોગવે. દર અપાર ખોજ્યા હોય ને એમાં બોરિંગ આવી, બોરિંગ કહેતા એનું થાય. ઉંદર દર ગાળે અને બોરિંગ એને ભોગવે. એમ બાપ ભેગું કરીને જાય અને છોકરા એને ભોગવે. આ ઉંદરની ઉપમા આવી છે. કારણ કે આ બધા આપણે એ જ કામ કરીએ છીએ. પણ વિચાર કરીએ કે જે કાંઈ કરીએ છીએ એની હારોહાર આપણે આપણું પોતાનું કાંઈ કરીએ છીએ.
આધ્યાત્મિક જીવનમાં આપણને જે આવવાનું છે આપણી હારે, દેહથી જ્યારે આ જીવ છૂટી જાય અને એની હારે જે ભાતું જાય છે એમાંનું કઈ આપણે કરતા નથી. આ ભાતું બાંધવાનું છે અને તો ભક્તિ આપણી અંદર ઉગાવો લે. કેમ ન જડ્યું? તો ભક્તિ ઉગાવો લે એટલે કીધું છે ઘાસી નો બળદ ઘાણી ફરે રે, ઘાસી નો બળદ ઘાણી ફરે, કાશીએ જાવ જાવ થાય રે આ ભાગે, તારા માટે તે શું કર્યો રે, કાશીએ જાવ જાવ થાય રે આ ભાગે, તારા માટે તે શું કર્યો રે. આંખેથી પાટા અળગા કર્યા રે, આંખેથી પાટા અળગા કર્યા રે, ઈરે ખીલો ને ગમણ રે આ ભાગે, તારા માટે તે શું કર્યો રે, ઈરે ખીલો ને ગમણ રે આ ભાગે, તારા માટે જેમ ઘાસીનો બળદ ઘાણીએ ફરે, ગોળ ગોળ ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે, એમ આ જીવ છે ને આ સંસારમાં આવી અને ફર્યા જ કરે, ફર્યા જ કરે, નવો નવો અવતાર ધારણ કરીને 84 જાય એમ ફર્યા જ કરે. અને કીધું છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, જન્મે ને મરે, જન્મે ને મરે, માતાના ઉદરમાં આવે ને પાછો જાય, આવે ને જાય, આમાંથી બહાર નીકળી શકતા નથી. ઘાસીનો બળદ ઘાણીએ ફરે, આપણે બધાએ જોયેલું છે ઘાણીનો બળદ હોય ને એને ગોળ ગોળ ફરવાનું જ આવે, ફરવાનું જ આવે, પણ એને એમ થાય હું તો કાશ્ય પહોંચી ગયો. એમ આપણે ભજન કરી છે આપણે એમ થઈ ગયું કે આપણે તો કેટલું ચાલી લીધું, આપણે તો કેટલું જાણી લીધું. આ ઘાસીના બળદ જેવું છે હો ભાઈ, લેશન અધૂરું હોય ને ત્યાં સુધી આપણે જણાતું નથી. ઘાસીનો બળદ ગાડી ફરે કે કાશ્ય હું તો હવે પહોંચી ગયો. જ્યાં આંખે ઓલા પાટા બાંધ્યા હોય ને, કારણ કે એને ફેર સડે, ફેર ન સડે ને એટલે પાટો બાંધી દે આંખે. જ્યાં પાટો કાઢે ને ત્યાં તો ખબર પડે કે ભાઈ આ તો ઈ ખીલો ઈ ગમાડ. હો ભજન ગમે એટલું કરું તો પાછું જ્ઞાન ને જ્ઞાન. લક્ષ્ય જો બરાબર હોય ને તો મંજિલ સુધી પહોંચાય એવી વસ્તુ મળી છે. પણ સંતો શું કે છે, સોના જેવો શુદ્ધ છતાં અગ્નિમાં હોમાય, કસોટી ટાણે ઓછા ન ઉતરે, હોના જેવા ટસ થાય. કારણ કે હોનાને પણ આપણે વેચવા જવું હોય ને તો હોનીની દુકાને લઈ જાય અને ટચ કરે કે આ કેટલા વલું છે, અને ભાવ ઓછા વધતો કે આપણે બીજી દુકાને જાય એ ઓલાનું ટચ કરેલું ન માને, એ ફરીને કાનેસ તો ઘીસો બારે ને એ ટચ કરે. એમ સંતો છે ને આ સોના જેવા બનાવવા હોય તો ટચ કરે. લોખંડને કોઈ ટચ કરે? ભંગારનો ટુકડો હોય ને ભાઈ કેટલાક 35 રૂપિયા કિલો છે અને 60 કિલો થયો તો એના પૈસા ગણીને પૈસા આપી દે અને સીધો એક ખૂણા ઘા કદેક પડ્યું રહે દે. આ મન છે એ લોઢા જેવું છે, પણ એને જો સંતનો સંગ થાય ને તો
તો હોના જેવું થઈ જાય, એમાં શંકાને સ્થાન નથી. સંત સમાગમ શા માટે કરવાનો છે? સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળી. કારણ કે આપણે એમાંથી શબ્દ જ લેવાનો છે. શબ્દ છે એ મોતી સમાન છે, અને શબ્દનો સારો જે સણી કે અને એને હંસ કીધા છે. બગલા ડોળે કાદવ ગારો. કારણ કે શબ્દનો આહાર છે ને, ક્યાં ક્યાંથી સંતો આવે, અને આ બધા તો હંસ સમાન છે, મોતીનો સારો સણવા માટે આવે છે. રાત દીના ઉજાગરા કરી અને આમાંથી કાંઈક લઈને કાંઈક એને પ્રાપ્તિ કરવી છે. કાંઈક પ્રાપ્ત કરવા માટે આવું જમા જાગરણ છે. હું જાગરણ ઉજાગરો નથી કરતા, જાગરણ થાય છે. અને જાગરણ થાય ને તો જાગૃતિ આવે. એટલે આંખેથી પાટા અળગા કર્યા તો ઈ ખીલો ને ઈ ગમાણ. અભાગી તારા માટે હું કર્યું. આ જીવને ઠપકો આપે છે સંતો કે જાગો લોકો મત સુઓ. અજ્ઞાન રૂપી ઊંઘમાંથી જાગી જાઓ, મોહ નિંદ્રામાંથી જાગી જાઓ. કારણ કે આપણને માયા મીઠી લાગે, ગોળથી ગળી. સંત સમજાવે તોય નો સમજે, અને 84 ફરે. 84 ના ચક્કરમાં પાછા જાય. આંધળી બેઠી દરણા દાળે રે, આંધળી નોટા કોતરા ખાઈ જાય રે આ ભાગે. તારા માટે તે શું કર્યો રે? લોટા કોતરા ખાઈ જાય રે આ ભાગે. તારા માટે રે આખી તેરા તનો યુજાગરો રે. આખી તેરા તનો યુજાગરો રે. મહેનત એળે દયા રે આ ભાગે. તારા માટે તે શું કર્યો રે? મહેનત એળે દયા રે આ ભાગે. તારા માટે પહેલાના વખતમાં જેને હુજતું ન હોય ને એને ઘંટી પાસે બેહાડી દે. એટલે કે આ શું છે, એને ખાલી આંખ્યું ન હોય, આમ ભાળે નહીં તો ઘંટલો ફેરવતા તો આવડે ને. એમ આ વૃત્તિ છે નહીં, આંધળી છે, એને શબ્દની ખબર પડતી નથી. આ વૃત્તિ છે એને ઘંટલો આપી દીધો, બધે ભૈડા જ કરે, ભૈડા જ કરે. હાસું ખોટું શું છે એની સમજણ નોખું પડી શકતો નથી. આંધળી નીચે દળના દળે અને લોટ કૂતરા ખાઈ જાય. એક બાજુથી ઓરી કરે ને આમ દળને દળે, પણ ઓલું કૂતરું આવીને પડખેથી લોટ બધો ખાઈ જાય. ભાળતા તો નથી. અને આખી રાતનો થયો ઉજાગરો. સવારમાં લોટ લેવા જાય, થાળામાં લોટે નહીં. આખી રાત દેલું તો ગયું ક્યાં? એમ આપણે ભજન સત્સંગ કરીએ, આખી રાતનો ઉજાગરો ન થાય ને એવું નથી કરવાનું. કારણ કે નહીતર આ મન છે ને કૂતરા જેવું છે. હો કાલ ભજનમાં ગયા હતા કે આપણે શું લીધું, જો કાંઈ યાદ જ ન હોય તો આ કૂતરું ખાઈ ગયું. આ કૂતરું ખાઈ ગયું. કારણ કે ભજનમાંથી જાય એટલે એમાંથી કાંઈક શબ્દ લઈને જવાનો છે. તો એક શબ્દ આપણા જીવનનું પરિવર્તન કરી નાખે. જેને જેને શબ્દ લાગ્યો છે ને એના જીવન પલટી ગયા. વાલિયા લૂંટારો હતો ને વાલ્મીકીનો શબ્દ લાગી ગયો. રામ નામનો મંત્ર આપ્યો. રામના જન્મ પહેલા
રામાયણ નાખી નાખી અને વાલ્મીકી ઋષિ બની ગયા. જુઓ, આ શબ્દ છે એની છોટ છે, અને શબ્દ જ્યારે આપણને વાગે ને ત્યારે જ આપણો માયલો રડે હો કે અરે રે મારાથી ભૂલ થઈ ગઈ, મારે આવું ન કરવું જોઈએ. આ શબ્દ વાગે ને તો પોતાનો પસ્તાવો થાય. એક ખાલી કાંકરો કવિ કલાપીને કબૂતરાને માર્યો ને મરી ગયું ને એને દયા દિલમાંથી પ્રગટે મારાથી પાપ થઈ ગયું. જીરે પંખીડા સુખેથી સણજો, ગીતડા કાંઈ ગાજો, જીરે પસ્તાવો હો વિપુલ જણો સ્વર્ગથી ઉતર્યો અને પસ્તાવો થયો. પસ્તાવો થાય ને એટલે કર્મ ગમે એવું હોય તો બાળી નાખે હો. પ્રાયશ્ચિત કરવું પડે. ભૂલ થઈ હોય તો એનું પ્રાયશ્ચિત હોય, કારણ કે એનું પ્રાયશ્ચિત કરે એટલે એમાંથી ઓછું થાય. સંતો શું કામ કરે? સમજણ આપે, અને ભૂલ થઈ હોય તો પાછા વળે. ભાઈ આપણાથી કાંઈ ભૂલ થઈ હોય તો આપણે એમાંથી પાછા વળીએ. बीत गया सो बीत गया, तकदीर का शिकवा कौन करे, वो तीर कमान से छूट गया वो तीर का पीछा कौन करे. આમાંથી જે કાંઈ આપણીથી ભૂલ થઈ હોય એક તીર ખામઠું જો ઓલામાંથી નીકળી જાય ને વહી ગયો હોય એ પાછું આવતું નથી. એ તો તકદીરનો ખેલ છે, એ પાછું ન આવે, પણ પસ્તાવો થવો જોઈએ તો એમાંથી આપણને હળવું થાય. કોષનો ડામ હોય તો હોયથી હરી જાય. ડામ કોષનો આવતો હોય તો હોયથી હરી જાય. સંતો એ કામ કરે, બીજું કાંઈ કરતા નથી. કારણ કે શબ્દ આપણને જો સમજાય તો આપણું જીવનનું કલ્યાણ થઈ જાય એવું છે. એટલે કીધું કરવાનું હતું તેનો કર્યો રે, કરવાનું હતું તેનો કર્યો રે, જાણી નહીં જીવાની જાત રે આ ભાગે, તારા માટે તે શું કર્યો રે. દાસ સોમદાસ ને વેના તેરે, રે સદગુરુ મળે હમ જાય રે આ ભાગે, તારા માટે તે શું કર્યો રે. સદગુરુ મળે હમ જાય રે આ ભાગે, તારા માટે કરવાનું હતું એ ન કર્યું, અને ન જાણી જીવની જાત. કારણ કે જીવની જાત હું જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી બધી તાણા વાણ. એટલે ગુરુ સાહેબને જાય ને તો જીવની જાત જાણવા મળે, અને જીવની જાત જાણવા મળે ને ત્યારે ખ્યાલ આવે કે હું જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય. આ તો જીવ ઈશ્વરને માયાનો ભેદ રોડી રીતે જાણવો. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરિબ્રહ્મ આનો ભેદ રૂઢી રીતે જાણવો, પછી અક્ષરધામમાં જવાય. કારણ કે અક્ષરધામ ક્યાંય ઉપર લટકતું નથી. 52 અક્ષર ને રહેવાનું ધામ તો આવડું આ છે, પણ બોલવાનો વાળો ક્યાં છે? પરાની 52ની. તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52ની. બોલવા વાળો બહાર બેઠો છે, પણ આપણને એમ થાય કે હું બોલું છું,
આપણેથી પાંદડું ન હાલે મકે ને, ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ન હાલે. પણ ઈશ્વર આપણે બધા ડિગ્રી મેળવે છે, ડોક્ટર બનાય, વકીલ બનાય, મેજિસ્ટ્રેટ બનાય, ચોર બન્યા, લૂંટારા બન્યા, ડાકુ બન્યા, આ બધું બનાય છે. પણ જન્મતાની સાથે કોઈએ કીધું કે મારે ઘરે ચોર જન્મા, મારે ઘરે ડોક્ટર જન્મા, મારે ઘરે વકીલ જન્મા? કોઈએ નથી કીધું. આ બધું થવાય છે. એમ ભગવાન પણ થવાય છે. જો એવા ગુણ કેળવાય ને તો જગતમાં ભગવાન થઈને પણ પૂજાય છે. રામના જીવનમાંથી આપણે આ લક્ષ્ય લેવાનું છે. રામ મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાના? એને જગતને દાખલો બેહાડી દીધો કે એક નારી સદાય બ્રહ્મચારી. અને આપણા ગુરુ મહારાજે આપણને આ જ ઉપદેશ કર્યો છે. આપણા મહારાજે આપણને એ જ ઉપદેશ કર્યો છે કે પોતાની સ્ત્રી બીજી જગતની માતા, બેન અને દીકરી, આવી રીતે જગતમાં જોવાનું અને એવું જીવન બનાવવાનું છે. અને આવું જીવન જ્યારે બને ને ત્યારે આપણને આપણી ફરજ પ્રમાણે જીવન જીવવા, આપણો ધર્મ શું છે એની આપણને ખબર પડે. એટલે ખબર પડે પછી જ માણસ પાછો વળે. જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી એનું મનનું ધાર્યું કરતો હોય. પણ ગુરુ શરણે જાય ને એટલે ત્યાં મન ઊભું રાખી દે. તન, મન, ધન ને શીશ બધોય દાવો છોડી દે. અને પછીની જે રમત છે, આપણે ચોથા પદની વાત કરી હતી ને, એ ચોથા પદે સમજાય. જ્યાં સુધી આપણે આ ત્રણ ગુણમાં રમી છીએ, ત્રિગુણી પુતળી શ્યામ છે શૂન્યમાં, હોકારે ઘાટ ઘડે, આ સંસારમાં સોહાગી સંતો, બેઠા બેઠા ભજન કરે. કારણ કે બેઠા બેઠા ભજન કરે એટલે ભજન અત્યારે આપણે જે કરીએ છીએ એ સમાગમ છે. ભજન તો પોતાનું ભીતરનું છે. અને ભીતરમાં ગમે ના બેહેના ભજન થાય. ભજન કરવા માટે કાંઈ એક ખૂણો ગોતીને બેસી જવાની જરૂર નથી. કારણ કે રામ મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાના? કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મમાં બધે ભાવનાથી કર્તવ્ય મોટું ગણે. એની જે ભાવના હોય ને એનાથી એનું કાર્ય હંમેશા મોટું હોય, વિશાળ હોય. માનવ કર્તવ્યથી દેવ પણ બને. રામના જીવન કેરી એ શીખ છે. કારણ કે ફક્ત રામ રામ કરવાથી કાંઈ વળે નહીં. આખું જગત આમ કરી કરીને ગયું. કોકને પૂછ્યું કે ભાઈ તમને આખી જિંદગી રામ રામ કરું તો ભગવાન મળ્યા? એ કે ના ભાઈ ના. તો કેમ રામ નામ ખોટું છે? ખોટું નથી, પણ એને સદગુરુ મહારાજની કોઈ શાન મળે નથી. અને શાન મળે ને તો એનું ભજન અહોની જ ચાલુ થઈ જાય. ભીતર રહો ભજન મેં, ભજન એનું ચાલુ થઈ જાય. અને ભક્તિ બને એની ઉગાવો લેવા. ભક્તિ જ્યારે ઉગાવો લે, સાના સાના કરે તોય ખબર પડે. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દૂબી નો રે. આ તો કસ્તુરીની વાત છે. સુગંધ કાંઈ હસતી રહેતી નથી. કેરીનો દાબો હમણે આવશે, કેરીનો સમય, દાબો નાખીને ઢાંકીને મૂકી દીધો હોય, પાકી જાય ને તો બાજુવાળા કે ભાઈ કોકના ઘરમાં કેરી પાકી, સંભાળજો નકર બગડી જશે. બગડી જશે. એમ ભક્તિ એવી છે, સાના સાના કરે ને તોય ઉગાવો લે, તોય ઉગાવો લે. પણ એના માટે ઓલા મારી સપ્તાહ સાંભળવા જતા ને, મારી સપ્તાહ સાંભળવા ગયા ને, સપ્તાહમાં એવું આવ્યું કે પરમાત્માના નામે જે ધન વાપરે તો ડબલ થાય, ડબલ. મારી છેલ્લે સાંભળી ગયા અને છેલ્લે સપ્તાહ બધા વહી ગયા ને ભટ્ટજી પાસે ગયા કે તમે ઓલા કથામાં કાંઈક કહેતું હતું ને, હું કીધું હતું? એ કે પરમાત્માના નામે, ઈશ્વરના નામે કાંઈ પણ ધન વાપરે તો ડબલ થાય. એ કે હા, એવું તમે કીધું ને? કે હા. મારીએ શરૂ કર્યું કે મારી પાસે ગઢપણની મોડી 100 રાણી સિક્કા છે, 100 રાણી સિક્કા છે. એને શરૂ કર્યું ભાઈ, બેનું દીકરીઓને બોલાવે ને ભજન સત્સંગ કરે ને એમ કરતા કરતા 400 મહિના હાલ્યા. રાણી સિક્કાનો ભાવ હતો તેથી ગાડી પૈડા જેવો લાગતો રાણી સિક્કો. હા, હવે ખૂટી ગયા
અને માજીને એમ છે કે ઓહો મારી ગટપણની મૂડી હતી એ તો બધી ખોટી ગઈ, હવે હું કરીશ ગટપણમાં. તાવ સડી ગયો, તાવ. આ ડબલ છે નહીં. તાવ સડી ગયો ને, ઝાડા થઈ ગયા, મરડો થઈ ગયો. એટલે ગામને છેવાડે રહેતા હતા, જંગલ પાણી જાવું તો ઝૂંપડી પાછળ બેસી જાવ, હાલવાની શક્તિ હતી નહીં. જ્યાં બેઠા ને જ્યાં એક નાનો એવો છોડવો હતો ને, તેને કે આ છોડવો થોભીને ઊભી થઈ જાવ. તે છોડવો જાણે કોકે ખૂતાડેલો હોય ને એમ જ હતો. ત્યાં મોં ઉજણા જેવું હતું, માલપતિ કંઈક તપક્યું. માલપતિ કંઈક તપક્યું ને એટલે આમ જોયું ત્યાં લોટી નીકળી, લોટી. બરાબર હાથ ધોઈ, લોટી ધોઈને આમ બહાર કાઢ્યા ને 200 અને રોજ મારી જેવો કોઈક પૂછે, ઓલા ખૂટી જાય ધન બંધ થઈ ગયું ને ભજન સત્સંગ, કામાં ડબલ થયા? કે ના ભાઈ ના, વારે વારે રોજ પૂછે ને, એક દી પૂછીને હાલતો થયો ને, કામાં ડબલ થાય? કે ના જ પાડવાના છે ને. તો કે હા. તો કે હું કીધું મારી ડબલ થયા? એ કે હા ભાઈ હા. ડબલ થાય પણ મરડો વેઠવો પડે હો. એમ ગુરુ શરણે જાય ને ત્યારે તન મન ધન શીશ બધું કુરબાન કરવું પડે, અને ડબલ થાય પણ શું વધે? જ્ઞાન ધન વધે. ભૌતિક રૂપિયા આપણે જે નસીબમાં છે એ જ મળવાના છે, આપણા ભાગ્યમાં હશે એ મળવાનું છે, અને પ્રારબ્ધમાંથી કોઈ લઈ જવાનું નથી. કદાચ હાથમાં આવેલું વયું જાય ને તો આપણું ન હોય ને તો જ જાય, નકર જાય નહીં. કારણ કે એનો રસ્તો જેવી રીતે આવ્યો હોય ને એમ ગોતી લે. કારણ કે સુખ અને દુઃખ આ તો મનથી માનેલું છે. સુખ અને દુઃખ ક્યાં પડ્યું છે? મનમાં પડ્યું છે. હવે સીતા માતા ભગવાનના પત્ની હતા, જેના સસરા ભગવાન અરે રાજા, એના બાપા રાજા, છતાંય એને કેટલું સુખ જોયું જુઓ. એને કાંઈ સુખ જોયું? ન જોયું. આ તો સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે ઘડ્યા, ટાળ્યા કોઈના નો ટળે, રઘુનાથના જડ્યા. આ તો આપણું બંધારણ થયું ને ત્યારે પ્રારબ્ધમાં વણાઈને આવ્યું હોય ને એનો ભોગવાટો આવે. હમણાં મહારાજે કીધું ભાઈ સંચિત અને ક્રિયામણ છે ને એ તો બળીને ભસ્મ થઈ જાય, પણ પ્રારબ્ધ જ્યારે આપણે ભોગવટો આવે ને એ આપણું પ્રારબ્ધ કર્મ છે, અને એ કર્મ હસતા હસતા ભોગવી તોય ભલે, અને રડતા રડતા ભોગવવી તોય ભલે. 10 કિલો 20 કિલોની ગાહડી માથે હોય કોક લઈ લે, પણ આ વસ્તુ કોઈ લઈ શકતું નથી. કારણ કે એ પોતાનું કરેલું પોતાને ભોગવવાનું છે. તો આ જે કાંઈ ભજન સત્સંગ કરીએ છીએ એમાં જે આપણું કરેલું છે એ આપણી હારે જ આવે. પોતાની મુક્તિ પોતાના હાથે, પોતાની મુક્તિ પોતાના હાથે જ થાય. કોઈ માથે હાથ મૂકી દે અને આપણું કલ્યાણ થાય એવું છે નહીં. પણ અમારે ભૂપત મહારાજ ઘણી વાર કે ભાઈ કાનમાં કાનમાં ક્રૂર અને હું તારો ગુરુ, આવું છે નહીં. પછી તો મને નથી આવડતું. એટલે આપણે હળી મળીને ભજન અને આનંદ કરવા માટે, સંત સમાગમ કરવા માટે જે આપણને આ અવસર મળ્યો છે ને, આથી હારો બીજો કોઈ અવસર છે નહીં. 84 દેહમાં કોઈ મનુષ્ય જેવો અવતાર બીજો નથી. પણ છતાંય થાળીમાં ભાખરી આવે અને આપણે ફટ દઈને બટકું ભરીને મળી ખાવા. પશુને ગમાણમાં નીણ આવે ને પડે ખાવા. કારણ કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ તો ચારે ખાણીના જીવને લાગુ પડ્યું છે. ચારે ખાણીના જીવને લાગુ પડ્યું. કારણ કે આપણને ભાખરી આવે ને ખાવા મળીએ, પશુને નીણ આવે ને ખાવા મળે. એને ઊંઘ આવે, આપણને ઊંઘ આવે. આહાર નિદ્રા એને બીક લાગે કે આ બીજું કોઈ બાળી જાય એને મારે, એને બીક લાગે ભાગે કે આ બાર છે. માણસને બીક લાગે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન એને સંસાર છે ને આપણે સંસાર છે. જો આટલું જ હોય તો એને કોઈ ભોગવટો આવતો
કારણ કે ઈ દેહ બધા ભોગવટાના છે. માણસને મન અને બુદ્ધિ બે વધારાના આપ્યા છે ને, ઈ આનો વિચાર કરીએ કે આ કરાય કે આ ન કરાય. આ વિચાર કરીને પગલા ભરવાના છે. અને જેને જેને વિચાર કર્યા ને એના કાર્ય સિદ્ધ થઈ ગયા છે. એટલે કીધું છે સંતોની સંગત મરણે ના મૂકીએ, લઈએ 4 દિવસનો લાવ. માટે મન રાખો સંતોમાં માલતો, વિલંબ ના કરશો આવ્યો છે દાવ. આ મનુષ્ય જન્મ રૂપી દાવ આપણને મળ્યો છે. ફરીને મળશે કે નહીં એની આપણને ખબર નથી, પણ મળ્યો છે ને એ માણવાનો છે. મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. એક દે અમૂલક કાયા તારી, આ જગત છોડીને જવાની. દાનવ માનવ દેવની કાયા, રહી નથી અને નથી રહેવાની. આ તો સગા સંબંધી, ભાઈ ભત્રીજા, પુત્ર અને પરિવારની જીવતાની છે સગાઈઓ, અંતે નથી કોઈ કામની. પણ સદગુરુ લાલે આપી પ્યાલી, પૂરણ ભરીને પ્રેમની. પિતા મારી પ્રીત બંધાણી, ઘટડામાં ઘનશ્યામની. આ આવું પદ લાલજી મહારાજ નું આપણને સમજાય તો આપણો જીવનમાં એમનામ આપણને આનંદ આવે, એમનામ આનંદ આવે. કારણ કે આનંદ ક્યાંય બહારથી આવતો નથી. આનંદનું ઘર પોતાના ભીતરમાંથી પ્રગટે, દુકાને કે વાડીએ ક્યાંયથી મળતો નથી. અને જે મળે છે વિષયોમાં ક્યાંય આનંદ છે નહીં. ઘણાને એમ થાય આજ તો ભાઈ લાડવા ખાધા ને તો બહુ આનંદ આવી ગયો, 2 ખાધા, 3 ખાધા, 4 ખાધા, 5મો કા જો લાડવામાં આનંદ હોય તો ખાધા ન કરે. એ કે હવે નહીં, હવે ઉલટી થઈ જાય, એમાં કઈ આનંદ છે નહીં. આનંદનું સ્વરૂપ પોતાનું છે અને પોતે આનંદમય બની શકે. પણ એ હાથ પોતાના હાથની વાત છે. કેવું જીવન બનાવવું એના માટે નિર્મળ નેણો અમૃત વેણો આપહી સંત સુજાણ, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે, સત્ય શબ્દ કેરી શાન. આ સદગુરુ મહારાજે એક શાન બતાવી. ગંગામાં કીધું શાનમાં શાન તને કહું પાનભાઈ, જેથી ઉપજે અંતરમાંથી ઓઘ. કારણ કે અંતરમાંથી જ આ વસ્તુ પ્રાપ્ત થાય, બહારથી ક્યાંયથી આવતી નથી. પણ બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજા. જેમ કોટેડના અંદર હીરો તો છે, કોટેડની અંદર હીરો છે, પણ જો કોટેડના પડિયા નીકળી જાય તો હીરામાં આરપાર દેખાય. એમ આપણે દેહ દશા છે ને એ કોટેડના પડિયા છે. પણ આની અંદર આત્મ તત્વ રૂપી હીરો તો છે જ. એ હીરાની ખાણ આની અંદર છે, પણ આપણે ગોત કરવી પડે. કોટેડના પડિયા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષા, આ બધા કોટેડના પડિયા છે ને એ કાઢવા પડશે. અને આ પડિયા જો રહી જાય હશે ને ત્યાં સુધી આરપાર દેખાય નહીં. આવું સદગુરુ મહારાજ નું જ્ઞાન છે. જેને જેને સમજાય એને અભાગ્ય છે. સદગુરુ